સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ તથા પાંજરાપોળમાં પશુઓને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. તો ઝોન પ્રમુખની ટીમ દ્વારા પ્રાંતિજ જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન તથા પ્રાંતિજ જાયન્ટ્સ સહિયરની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન તથા પ્રાંતિજ જાયન્ટ્સ સહિયર દ્વારા પ્રાંતિજ પાંજરાપોળ સંકુલમાં આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પાંજરાપોળમાં રહેલ પશુઓને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન તથા પ્રાંતિજ જાયન્ટ્સ સહિયર ગ્રુપોમાં કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ ફાઉન્ડેશન અને ઝોનને લગતી માહિતી આપવા તેમજ ગ્રુપમાં ચાલી રહેલ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા ઝોન પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, ઝોન ડાયરેક્ટર પ્રવીણભાઈ પરમાર, ઝોન જો સેક્રેટરી અતુલભાઈ સુથાર ઉપસ્થિત રહીને પ્રાંતિજ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના તથા પ્રાંતિજ જાયન્ટ્સ સહિયર શુભેચ્છા મુલાકાત લઈ બંને ગ્રુપની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ નીરવભાઈ પરીખ, પ્રાંતિજ જાયન્ટ્સ સહિયર પ્રમુખ જિજ્ઞાબેન દેસાઈ, મંત્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, પિયુષભાઈ શાહ, હેમંતભાઈ દેસાઈ, સુરેશભાઈ રાવલ, હિતેશભાઈ પંચાલ, ભાવેશભાઈ શાહ, અવનીશભાઈ શાહ, સોનલબેન દેસાઈ, સોનલબેન પરીખ, શ્રદ્ધા પટેલ, અલકા પટેલ સહિત જાયન્ટ્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.